ચીકણી થઈ છે નહીં મોકરી મોકરી સરસ હા નો થાય ને હલાવા હું હતી શેકતા હતા ને ત્યારે ચીકણી તો નો થાય આપણી બધી વહુ છે આ બધું કરી છે આપણી વહુ કરશે આવું નહીં કરે કોઈ નહીં કરે હા એકચ્યુઅલી મમ્મી મને તો નહીં ફાવે આ બધું મારા મામાને હું ગણી થઈ ગઈ હા બે દાંત કોણ ખાઈ ગયું તારા જો આ અમારા સાસુ મમ્મી છે અમાર કાકી છે અમાર મોટા સાસુ છે કેમ કે અમે હે ને પાંચેય ઘરની નાની વહુ છે બધાને જમાડીને પછી અમે જઈમાં નિવેદમાં થયા ને તમારા સસરા તો કે લીંબોડી પડી ગઈ એટલો પવન છે હો અને મા દીકરો બે છે ને ગાર્ડનિંગ કરે છે અત્યારે જો હું જ કહી દઉં જા દ્રાક્ષ કાઢ નાખવાની છે બસ ન્યા હું આવશું આ છે ને અમારા પાઘડાર પરિવારના કુળદેવીનું મંદિર છે જોઈ લો આજના બ્લોગની શરૂઆત છે ને મંદિરેથી થાય છે હે ને આમ જો અહીંયા અને પ્રસંગ છે ને આ ભાઈનો છે આજે અને આજ મુંડન થવાનું છે મુંડન એટલે તારા વાળ વયા જાય આજ તો શું નામ છે આનું નિયાન નિયાન તારા તો વાળ જ વયા જવાના છે જોવે છે અને આને આ બેનની ઘરે પ્રસંગ છે એટલે અમે હે ને મંદિરે આવવાનું લાવો મેળો જોઈ લો અમારે હે ને કુળદેવીનું મંદિર છે અહીંયા જો આજ છે ને મારા જેઠના છોકરાના હે ને કર છે એટલે અમારા પાઘડાર પરિવારમાં છે ને બે રાંદલના લોટા છે તેડા છે જોઈ લો ડેકોરેશન ઉપર છે ને માતાજીને ઘર ચોળું કહેવાય એ ઓઢેડું છે નીચે મસ્ત મજાના માતાજી છે રાંદલમાં દર્શન કરી લો અને આ એના અખંડ જ્યોત જોઈ લો ડેકોરેશનમાં સામૈયું અને ગાડા ઉપર છે ને માતાજી એવા છે આ રીતનું છે એટલે આજે અમારા ફેમિલીવાળા બધા છે ને અહીંયા જમવા આવશે નિવેદ ખાવા અમારા કુળના નમૂના આનું નામ છે માલવ આનું નામ છે માન અને બે છે ને એકથી એક ચડિયાતા તોફાની છે જોઈ લ્યો શું નામ છે તારું ભાઈ પાગલાર માન પાઘડાર અને તારું માલો ભાઈ પાગલાર ચંદ્રિકા કાકી હે ને લાપસી બનાવવા બેઠા છે આજ તમારી કાકી લાપસી ખવડાવવાની છે બધાયને ખવડાવવાની હે ને હા તમારે બનાવવાની છો અમે હે ને નાન્યું પડી હજી લાપસી બનાવવામાં ચીકણી થઈ હોય તો હું ને અસ્મિતા ભાભી બે એટલે કાકી તમારે જ ખવડાવવાની છે આજ કેમ કે હે ને એ જ વાળા માણસો ને લાપસીનું સારું આવડતું હોય ન આવડતું હોય આવડતું હા હનુમાન કીધું જ પડે હનુમાન જવાનું એટલે અમારી ફેમિલીમાં છે ને બહુ બધા ફંક્શન છે આજે એટલે હે ને બધા આડાહવડા થઈ ગયા છે એટલે ચંદ્રિકા કાકીનો વારો ચડી ગયો છે લાપસીમાં હાલો સંગીતા ભાભી આ શું કરો છો તમે ખીર ખવડાવી રાંધણમાં હા ખીર અને રોટલી બીજું શું છે પાપડ તમે તો ગીત ગાયું માતાજીને બહુ વહેલા જમાડ ન લીધા કેટલા વહેલા જ હોય ના પછી હવે 10:30 થશે તે ગોળણી આવવા મળશે ને હા એવું હોય ને માતાજી નાસ્તો ન કર્યો હોય આપણી જેવી ટેવ નહોતી નાસ્તો કરવાની ચાના છોકરાના હે ને નિવેદ છે અને અમારી જેઠાણી છે લાગે છે તમને હે હા હું થઈ સા બાપાનો ખોખ બહુ છે એટલે હે ને એટલે બા ખબર નહીં મોટા લોકો બધા કાઢે છે ને એટલે અમે કાઢીએ છીએ બાકી અમારા બાપા ડાયટ છે બાપાને ચોખા ધરે છે હવે એમને આપણી બધી વહુ છે આ બધું કરી છે આપણી વહુ કરશે આવું નહીં કરે કોઈ નહીં કરે આ લાસ્ટ પેઢી એ કે જે આ બધું કરે છે હા એકચ્યુઅલી મમ્મી મને તો નહીં ફાવે આ બધું એવું થશે પછી અને પછી મમ્મી એવી છે કાંઈ વાંધો નહીં બેટા જો ચોખા હે ને અમારા બાપાને ચોખા થાય છે લગભગ મોસ્ટલી બધા બાપાના ચોખા જ થતા છે અને એવું હોય કે આ દીવો જ્યાં સુધી ચાલુ રહે ને ત્યાં સુધી અમારે બધાને લાઈટ કાઢવાની જો નકર ઓમ તો નહીં કાઢીએ અમે એટલે દીવો ચાલુ રહે ને ત્યાં સુધી જ લાઈટ કાઢશું અમે અને આનું કહેવાય લાપસીનું હે ને પાક આવી ગયો છે અને હવે ઉપર જાય છે લાપસીનો ઓલું બાફાઈ ગયો ને એની ઉપર અને કારીગરમાં સંગીતા ભાભી એટલે અસ્મિતા ભાભી તમારું નામ શું છે સુમિતા ભાભી રેખાબેન પછી મયુરભાઈ રિવ્યુ આપશે કેવી બહેનીની અત્યારે મયુરભાઈ શીખે છે પછી વાર વખતે મયુરભાઈને જ બનાવવાની છે અમારે તો હાલ છે તમે ચમચી દઈ દીજો નહીં ધીમો છે હાવ ધીમો
આટલી લાપસી હોય તમને ફાવે કે ન ફાવે? ન ફાવે? પાછી ચૂલે એવી શું હવે? એક તો બનાવી નાખી હો ઓલરેડી લાપસી એક લાપસી નિવેદની બનાવી નાખી. હા પણ આ હે ને બધા મહેમાન હાટું હલવામાં બળ પડે હો એમ તો જોવા મજા આવે. હવે ને ખમતી તર માણસ બેહેડા લાપસી ઉપર ધ્યાન રાખવાના કે એટલા બેઠા જોઈએ એમાં હું આવી જાઉં. હાલો ટેસ્ટિંગ થાય કહેજો રિવ્યુ. ચીકણી થઈ છે? નહીં મોકરી મોકરી સરસ. હા નો થાય ને હલાવામાં હું હતી શેકતા હતા ને ત્યારે ચીકણી તો નો થાય. ફરીથી પાક લેવો પડે ને તો ઘી વધી જાય તો ઘી વધી જાય. હા. ઘી બરોબર છે. મોરી મોરી ઘી ન થાલે એમ હાવ ઘી નથી નાખે. લસપસતી થઈ ગઈ છે. ખાંડ દરેલ ખાંડ દે દે ના ના તો હાવ લેવા ગયા. એ દળેલી ખાંડ દેજો હોય તો હાલો હવે એને બધી બાઈઓ આવી ગઈ છો એટલે કોમેડી બહુ થાય છે. જો અહીંયા એને પૂરી વણાઈ છે. સુમિતા ભાભી નીચે બેસી ગયા. વિડિયો ઉતારી લે એકવાર ફટાફટ એનો આ બધી પૂરી વણાઈ છે. ક્યાં છે બોલે ભલે એમ કે હાલો વેફર ખાવ. એને ફોન જ જોવો છે, બીજું કે કઈ આવડે હે બુટકટ તેમાં. જો અહીંયા એને પૂરી વણાઈ છે. હાલો ભાભી તમારે બોલવાનું હતું હો બેયને. હા તે બોલે છે હાલો બોલો. કે બોય એ હું કહું તમે બોલો એ માનેડ. મારો છોકરો 22 વર્ષનો થઈ ગયો છે એની સગાઈ કરવાની છે કે છોકરી હોય તો કહેજો એને જેમડી હો. હા કેટલા 22 વર્ષનો હે ને? હા તો કોમેન્ટ કરજો આ વિડિયોની અંદર. હાલો તમારો વારો. તો મારો છોકરો 22 વર્ષનો થઈ ગયો છે કોક છોકરી હોય ને તો દેખાડજો હાલો. હા બાયોડેટા મોકલજો. હા બાયોડેટા મોકલજો. હા જો અહીંયા પૂરી છે ને અહીંયા બે કારીગર. મારી પૂરી કેમ ગઈ લાય નહીં જો એની બોલો. પૂરી ખાવા આ શેફી પૂરી. હા મોટો નમૂનો પૂરી ખાવા. હા ચા બધે જેઠાણી છે અને સાસુ મમ્મી બતાવું. સાસુ મમ્મી તો આ અમારા સાસુ મમ્મી છે. અમારા કાકી છે. અમારા મોટા સાસુ છે. આવી ગયા ને રાંદલમાં લોટાના નૈવેદ ખાવા. હાલીને આવ્યા ગાડી લઈને. પણ આ છેટા જેટલા રહે છે ગામમાં બધાને ગાડીઓ લઈ લઈને જવું પડે. ફોનમાં બતાવી દે ખરી પછી તમને જ જોતા મારો વિડીયો કાઈ જોઈએ કાકાન કાકી જાગુ ભાભી હે ને એને કહીજો જીન યુટ્યુબમાં કરી દે વિડીયો. અને આ જો બચ્ચા પાર્ટી આ બધા ગોયણી છે. કે આમાં ખબર કે મારા મામા ને ગોઈ આ ભાણકી. મારા મામાને હું ગણી થઈ ગઈ. હા બે દાંત કોણ ખાઈ ગયું તારા? કે કોણ ખાઈ ગયું દાંત? હે પડી ગયા કે પડી ગયા. તું પડી ઈસો ને? જો હજી બધી બાયું છે ને આવે જ છે. એટલે હવે બધા ગોયણી બધી આવી ગઈ છે. ગોયણી માટે એને પૂરી બને છે અહીંયા. હા આવી ગરમીમાં ગરમા ગરમ પૂરી ખાવા હે ને. આવી ગરમીમાં ગરમા ગરમ પૂરી ખાવા હાલો. ક્યાં પણ હે ક્યાં? મયુરભાઈ ન્યા મયુરભાઈ સોની. મયુરભાઈ પાગડા સોની જ થાય ને મયુરભાઈ સોની. મયુરભાઈ તો ને હા અને જેના નિવેદ છે ને જોવા મળ્યો છે નિવેદ ઈટવા. અહીંયા બધા માતાજીઓ જમે છે જેને અમે ગોળણી કહીએ છીએ. અને આ વિડીયોમાં એટલો બેકગ્રાઉન્ડમાં બચ્ચાઓનો વોઇસ આવે છે એની વાત ના પૂછો. જો હે ને 12:30 વાગે હે ને અમારો છેલ્લો રાઉન્ડ ચાલુ થઈ ગયો જોઈએ. કેમ કે અમે હે ને પાંચેય ઘરની નાની વહુ છે. બધાને જમાડીને પછી અમે જઈમાં. જો આ બે છે ને એ ચૂલો સંભાળ્યો હતો અને અમે ત્રણેય છે ને બધાને જમવા આપ્યું અમે. એટલે છેલ્લે લોતપોત થઈ ગયા છીએ. અને આ બે કેટલા વાગે ઉઠ્યા તમે બે? એટલે 3:30 વાગ્યાના બિચારા મથે છે. 12:30 જમવાનો વારો એવો છે. વ્યવસ્થિત જમજો. અને અમે હું અસ્મિતા ભાભી છે 9 વાગે આવ્યા હતા. અને 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી. તમે કેટલા વાગે આવ્યા હતા? 9:30. એટલે બધા જમજો. એટલે નાની બાઈઓને વહેલો પછી વારો આવે. બધાને જવાડીને પછી જમવાનું. એટલે અમે હે ને આ ઘરની લક્ષ્મી કહેવાય અને કામવાળી હોતે ને કહેવાય. ન કહેવાય? જો આવ્યા અહીં તમારી વાત હતી મારી વિડીયો લેવાનો. કેમ નો આવ્યા? હવે હું મેં લઈ લીધો. હા વધે જ નવું કામ. દાલો બધે છે ને નિવેદ ખાવા આવી જાઓ. અને જો આ બુટકટ છેલ્લે પાછો બીજા રાઉન્ડમાં આવી ગયો.
નિવેદમાંથી હે ને તડકો ખાઈને નિવેદ હોહરવા નીકળ્યા હોય એટલો તડકો હે. પછી તો હે 4 વાગ્યા સુધી તો સૂઈ ગયા. પછી જો આ હે ને આ લઈને અમારે ને નિવેદમાં થયા ને તમારા સસરા તો કે લીંબોડી પડી ગઈ, એટલો પવન છે હો. ઓલા વાવાઝોડામાં થોડીક આડી થઈ હતી બાંધી દીધી ને તો અત્યારે આખી પડી ગઈ આ લીંબોડી. તો હવે ને એમાંથી કાચા કાચા લીંબુ હોય ને રસવાડે ઉતાર લેવાના છે. મારા સાસુ જટો વાયદું કરે છે. ભાવિક તમે લગ્નમાં શું ખાઈ આવ્યા? લાડવા નહીં, એ તો કંઈક સારું સારું જ ખાઈ આવી છે. છોકરીને જા નથી ને મમ્મી, છોકરીને જા નથી. મારા સાસુ અને ભાવિક બે છે ને અર્જણ સુખ લગ્નમાં ગયા હતા અને અમે નિવેદ ખાવા ગયા હતા. આમાંથી હારા હારા લીંબુ ઉતારવાનો ટાસ્ક છે. પછી આ લીંબુડીને મમ્મી આવા લીંબુડીને શું કરશું આપણે? એમની આને હવે શું કરશું? જોયું આખી પડી ગયો. જો લીંબુડી જ છે પણ આ પડી ગઈ એમ. જોયું આખી લીંબુડી પડી ગઈ. એકવાર ત્રાસી થઈ ગઈ એટલે વીમાવાળું તો હતું, થોડોક પવન આવ્યો છે પડી ગઈ. આમાંથી લીંબુ ઉતાર લઈ, હારા હારા રસવાળા હોય ને એવા. એમ તો રસવાળા લીંબુ છે, થોડોક ટાઈમ રહ્યો તો સારું, તો બધી લીંબુ મોટા થઈ જત છે ને. જો છે ને કેવા રસવાળા લીંબુ, થોડીક ટાઈમ રહ્યો હોત ને તો આ બધું મોટું થઈ જાત લીંબુડી. આમ આપણું કંઈ હાલતું નથી. તો અહીં જગ્યાએ ને બીજું કંઈક વાવવું છે અમારે. આ લીંબોડી પડી ગઈ ને બધું ચોખ્ખું કરીને બીજું કંઈક ફ્રૂટનું ઝાડ વાવી દેવું છે અમારે. તો હમણાં ભાવિક છે ને કંઈક લેવા જ ગયા બાપુજી અહીંયા. એને મને એવું કીધું તું બધું લીંબુ ઉતાર લે તો હું કંઈક લઈ આવું. અને કાપીને ઠેકાણે પાડવી જ પડશે, કેમ કે આજ સાંજે પાછું અમારે નીકળી જવું છે રાજકોટ જવા માટે. તો આ લીંબુ કાયમી આવી જાય રાજકોટ લઈ જવા. આમ થાય લીંબુ હોય ને મોંઘા છે બહુ, 80 કિલો 80 250 કે એમ કંઈક જ છે લીંબુ. અમારે રાજકોટમાં તો એટલા છે, તમારે કેટલા છે કોમેન્ટ કરો. અને તડકાનો છે ને એક કોઈ પ્રસંગ ન કરે હો, એટલો તડકો છે. મમ્મી તડકો લાગ્યો અમને કાંઈ? બહુ જ. એમાં પૂરીઓ ખાધી ને પછી તો બહુ તડકો લાગ્યો. એ કાળાનું તો નહોતું કંઈ, ગરમી જ એટલી હતી એમ. અમારા લગ્ન જ થયા છે ખુદ ઉનાળામાં, પણ તો અમને અત્યારે એમ થાય છે કે ઉનાળામાં પ્રસંગ ન કરે. પણ ત્યારે અમારા લગ્ન થયા ને, અમારે હમણાં એનિવર્સરી આવશે 7 તારીખે. ત્યારે છે ને થોડુંક વરસાદને આ વરસાદ જેવું હતું એટલે એટલી ઠંડક હતી. અત્યારે તો ધોમ પવન એવો ને તડકો એવો. અને જો આ સાઈડનો અમારે છે ને બધી વધારાની વસ્તુ પડી હોય નહીં છે. આ જો આ ભંગારી છે, આ બટેકા લેવાની છે, એટલે આ સાઈડનો પોર્શન એવો છે. અને જો અહીંયા આંબા છે, આ એ આંબાને છે ને અમારે વાડીએ નાખવાના છે, પણ વાડીએ છે ને હજી મજૂરનું ઝૂંપડું બનાવવાનું છે પછી નાખાય. રાખ્યા છે જોઈ મને લાગે આ તો નહીં હાલે, ફરીથી બીજી લેવી કલમું લેવી પડશે. અને આ છે ને જલદારું છે, પણ આમાં કોઈ દિવસ કંઈ આવતું જ નથી. આનું તમે કંઈક ખબર હોય તો કોમેન્ટ કરો. આ જામફળી છે, આમાં તો સારા આવે જામફળ. હાલો લીંબુ તોડી લઈ. જો અહીંયાથી સેવડી કાઢીને ડાયરેક્ટ લાઈવ સેવડી જો અહીં ખાધી છે. અને મા દીકરો બે છે ને ગાર્ડનિંગ કરે છે અત્યારે. હવે શું કરો છો તમે? મારે કાંઈ ખાઈ પાછળ ઈ રહી. આ કાઢી નાખું છે ને ડ્રેગન ફ્રૂટ. હું લગન થયું ને મમ્મી તે આવીને તે દુને આવડું ને આવડું જ છે. ચાયા મરચી હતી એ ભાવિકે લઈ લીધી. ચાયા ભાવિક આજ નક્કી કર્યું છે ગાર્ડનિંગ કરું છું મા દીકરા બેએ. ભાવિક આજ શું ઉલાડ નાખવાનું છે આપણે કયો તો નહીં કયો? આજ આપણે કંઈક કાઢી નાખવાનું છે ફળિયામાંથી. નો આવડે મને નામ. ભાવિક તમે સારા લાગો છો આ શર્ટમાં. મને એવું ન આવડે. આવડે જ ને, જો હું જ કહી દઉં. જા દ્રાક્ષ કાઢી નાખવાની છે, પછી ઓલું કીધું એ જ આવડું આ કાઢી નાખવાનું છે, ડ્રેગન ફ્રૂટ, મરચીના રોપડા કાઢી નાખ્યા ભાવિકે, પછી લીંબુડી કાઢી નાખવાની છે. ભાવિક આ જામફળી તો કહેતા તને ડાળું કાઢી નાખવી છે. આ કાઢી નાખું છે, આ કાંટાવાળું જલદારું ઈ માં લગન છે ને તેદુનું છે, કંઈ આવતું જ નથી એમાં. એટલે મેં હું 3 વર્ષથી હું જોઉં છું. હમણાં આપણી એનિવર્સરી આવશે 3 વર્ષથી તું જોઉં છું. એટલે આજ છે ને આ બધું કાઢી નાખવાનું, ગાર્ડનિંગ કરવાનું છે આજ. હા તો હવે તો નથી ને. હવે આડી દોરી આમ આડી રહી ને કાઢી નાખીએ બરોબર. અને બાંધવી ને તો સોલર હેઠે બાંધી દઈએ.
સોલાર રેઠે છે જ દોરી છે બસ તો આ ઊભી છોડ નાખી નો જોતી હોય ને. ત્યાં છે પણ ઓલી કપડાની છે ને મમ્મી ત્યાં હરખી બાંધવી પડે એમ છે સોલાર નીચે દોરી છે જ આપણે બીજું કંઈ ચેન્જ કરવાનું છે ના ના કયો જ ખરા શું કહું ઘણું ચેન્જ કરવાનું છે એમ ઘરમાં આમ મોટું કરવાનું કયું પછી ત્યાં હું આવશું ઘરે તો પછી ઓલી નેટ ફિટ નહીં કરવી પડે ઓલી ગ્રીન નેટ કેમ કે ભાઈ ચકલા કેવા આવે છે ખબર છે ને આપણે ઓલું પ્રેશન ફ્રૂટનું ઓલું વાવ્યું છે ને ઈ ઓલું થઈ ગયું જોયું તમે તો પછી આપણે શાકભાજી વાવવું હોય તો ઓલે નેટ ન નાખવી પડે નો નાખવી પડે નાખવી પડે હો ભાવિક ન થાય જો ઓલો પણ પાલક છે ને પાલક એ ઓલો થઈ ગયો જો ચકલાએ કેટલો ઓલો કરી નાખ્યો એટલે તમારે જો આ મોટું કરવું હોય ને તો તમારે નેટ નાખવી પડે હો ભાઈ અને કાળા તડકાના હે ને 4 વાગ્યાના આખું ફેમિલી આ ફળિયામાં છે અમને થોડોક આંચકો લાગ્યો છે આંચકો લાગ્યો છે કે લીંબુડી વહી ગઈ વાડી આવી ગયો એવું લાગે ને ખાયર જોતા ભે ને બધું જોતા વાડીએ નથી આવ્યા હવે કોકના વાડામાં આવ્યા છે જો આ કોલ છે ચાર ગયા ને કોલ વીણે છે કાતરા જ નથી આમલી હે ને બહુ નાની છે એટલે કાતરા નથી પણ કાતરા ન હોય તો કાંઈ નહીં કોલ તો હોય જ અને હે ને મીઠો લીમડો જો ઓલે સામે હે ને મીઠો લીમડો છે આ ભે ને બહુ વાયડી છે મને અહીંથી આમ જવા ન દીધું પછી આમ તેમ ફરીને વહી ગઈ હે ને બહુ વાયડી હતી લાકડી લઈને ગઈ ને તો એ ઓલું માથું મારતી હતી તો કોલ કોને કોને ભાવે હાલો કમેન્ટ કરો કાતરા તો ન મળે ને તો કોલ ખાઈ લેવાનો પણ ખાઈ લેવાનો આ સાઈડનો બધો પોર્શન વીણી નાખ્યો છે અને અમે હે ને કાકી અહીંયા હે ને ચા પાણી પીવા આવ્યા છે ઈલાબેન આવી છે ને એને લઈને તો આ બાજુ વાડો હતો ને એમાં કોલ હતો સેતુડી હોતી નથી ઓલી વખતે આવ્યા હતી સેતુડી હતી પણ આ વખતે કંઈ સેતુડી છે નહીં એટલે આ બાજુ એટલે કંઈક ખાવું તો પડે જ ખાવું ધરાતા પછી બધા પહેલેથી તો લીમડો લઈ લીધો ને કોલ ખાઈ લીધો હાલો હવે કાકીને ઘરે બેહી ઘડીક જો આ સેતુડી ઓલી વખતે વિડીયોમાં તમને જોઈ હશે પણ સેતુડીને અત્યારે સિઝન વહી ગઈ અહીંયા છે ને ગોંડલ પાસે અમે હોટલ માલધારીએ છે ને વોલ્ટ લીધો છે જનરલી અમે લોકો વોલ્ટ લેતા નથી પણ આજે મયુરભાઈ પણ છે ને બાઇક લઈને રાજકોટ જાય છે ને અમે લોકો 4 વ્હીલ લઈને તો એ વોલ્ટ રાખ્યો છે તે ચા પાણી પીવા માટે ગયા છે અને બસ ગોંડલ તો પહોંચી ગયા છીએ 10:30 થઈ ગયા છે બસ હમણાં 11 વાગશે એટલે ઘરે પણ પહોંચી જશું તો આ અમારી 2 દિવસની હે ને ગામડાની ટ્રીપ હતી એમાં મેં એક વ્લોગ બનાવ્યો છે એક દિવસનો વ્લોગ નથી બનાવ્યો તો રાંદલના લોટા અને છે ને અમારા ઘરે એક મોટી આફત આવી એ જે તમે આગળ વિડીયોમાં જોયું છે એ પ્રમાણે તો ગામડાનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અમારા ફેમિલી સાથે બધાને મળેવા રાંદલના લોટા એટલે બધું ફેમિલી ભેગું થયું હતું તો પણ ઘણા ખરા નહોતા કેમ કે વેકેશન મૂડ છે તો બધા મામાના ઘરે જતા રહ્યા હોય લગ્નનો ગાળો છે તો લગ્ન પ્રસંગ પણ હોય બધાને તો એ રીતનું હતું એટલે ઘણા બધા નહોતા પણ તો પણ જેટલા હતા એટલે જોડે અમે બધા જોડે મસ્ત એન્જોય કર્યું અને મેં બ્લોગ થ્રુ તમારી સાથે શેર પણ કર્યું તો વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ કરવાનું છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી મળીએ નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા દિવસ સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ